નમસ્કાર, હું પ્રવીણ. આમ તો 4 જૂન સુધી વરસાદની આગાહી છે. અલગ અલગ આગાહી મુજબ વરસાદ પણ પડી રહ્યો છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શું સૂચવે છે? માત્ર એક આફત હોતી નથી, ઘણી વખત એકથી વધુ આફત સાથે આવી જાય તો મુશ્કેલી ઊભી થાય, જેમ કે આજે થયું. ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો હતો દાહોદમાં, પણ જે એક મૃત્યુઆંક હતો 1 એ 3 પર પહોંચી ગયો. સાઇન બોર્ડ ધરાશાય થયું હતું. પરંતુ બીજી તરફ અલગ અલગ જગ્યાએ એપીએમસી હોય, કેળનો પાક હોય, નુકસાનીના દ્રશ્યો આવ્યા છે, કેમ કે ભારે પવન ફૂંકાયો હતો. એપીએમસીથી લઈને બધી જ જગ્યાએ એડવાઇઝરી, ચેતવણી જાહેર કરાઈ હતી, પરંતુ છતાંય ભારે પવન ફૂંકાવાના કારણે તાડપત્રીઓ ઉડી અને ઘણી જગ્યાએ જણસ પલળી. છોટાઉદેપુરના દ્રશ્યો છે, બોડેલીના, જ્યાં કેળનો પાક આખો જમીનદોસ્ત થઈ ગયો. એટલે તમે સમજી શકો છો કે માત્ર એક જ રાતમાં કે ગણતરીની મિનિટોમાં આખી સિઝન નહીં, 3 કે 4 વર્ષની જે મહેનત છે તે જમીનદોસ્ત થઈ. અને ઘણી બધી જગ્યાએ કે જ્યાં વેપારીઓ ખરીદેલો માલ હતો, ત્યાં બારે જે બોરી ભરેલી હતી રાયડોથી લઈને બધા જ પાકોની, એ પલળી ગઈ. તાડપત્રીઓ હતી પરંતુ પવનથી ઉડી. તો એક આ તકલીફ છે. બીજી તકલીફ જે તસવીરોમાં દેખાઈ રહી છે, એ તમે મહીસાગર જાઓ કે સાબરકાંઠાના હિંમતનગર જાઓ, આજે મોબાઈલમાં મેસેજ આવેલો છે, એક પ્રક્રિયા છે કે ટેકાના ભાવે તમે રજીસ્ટ્રેશન કરાવો, તમને મેસેજ આવે, એ હિસાબથી તમારે જવું જોઈએ. પણ તમે ગયા તો રાતોરાત એક નવો પરિપત્ર થઈ ગયો, જેને ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી. બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી કરવાની જે રાજ્ય સરકારની જાહેરાત હતી, એ બાદ ગઈકાલે રાત્રે રાતોરાત એક બીજો પરિપત્ર કરી ખરીદીમાં કાપ મૂકવાની સૂચનાઓ આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ઈંધણમાં બચતની વાતો વચ્ચે ખરીદીમાં કાપ મુકાઈ રહ્યો છે. મકાઈ, જુવાર અને બાજરીના ભરેલા ટ્રેક્ટરથી, કેમ કે ચોમાસું પણ આવી રહ્યું છે, તો સમયસર પાક જાય. હવે આ બીજો પરિપત્ર આવ્યો, ત્યાં પરિસ્થિતિ એ છે, ખરીદ કેન્દ્રોના સંચાલકોએ માત્ર 75 મણ મકાઈ, 100 મણ બાજરી લેવાની વાત કરી. તો ટ્રેક્ટર ભરીને જે લોકો પહોંચ્યા હતા, કેમ કે તો મેસેજ અનુસાર પહોંચે, જેટલી નિયમ મુજબ ખરીદી થવાની છે, તો અધિકારીઓ વચ્ચે રકઝક પણ થઈ. બાદમાં ફરી સરકાર કંઈક કરશે. જેટલો પાક હતો ઘણી જગ્યાએ આપ્યો, અડધો પરત લઈને ગયા. તો એ ટ્રેક્ટરનું ભાડું ચૂકવશે કોણ? ડીઝલની આમ પણ તકલીફ છે. ડીઝલ વગર તો ટ્રેક્ટર ચાલતું નથી. સાબરકાંઠા જિલ્લાના દ્રશ્યો છે, મહીસાગરમાં પણ એમ જ થયું. અધિક કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી કે 5 વાગ્યાના અમે એપીએમસી પહોંચી જઈએ, અને બાદમાં રાતોરાત એક નવો પરિપત્ર આવે. તો આ તો કેવું કોર્ડિનેશન, કેવું સંકલન! એક તરફ મેસેજ થાય, બીજી તરફ સવારે ઉઠો ત્યારે ખબર પડે કે નિયમ બદલાઈ ગયો છે. નિયમ કેમ બદલાયો છે એ વાતની જાણ નથી. પણ ચીમકી ઉચ્ચારી છે કિસાન સંઘ, ઘણી વખત ઓછું પડમાં આવે છે. પડમાં આવ્યું કે કૃષિ મંત્રીને આ અંગે અમે રજૂઆત કરવા જશું. અને મહીસાગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ. ત્યાં મકાઈની ખરીદી સૌથી વધારે હતી, પણ નિયમથી કરો મકાઈની ખરીદી. અચાનક જ સવારે મેસેજ આવ્યો કે 75 મણ જ ખરીદી થશે. તો સ્થિતિ શું થાય? હવે વરસાદના વર્તારાની વાત કરીએ. વરસાદના વર્તારામાં પરિસ્થિતિઓ અત્યારે એવી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જો મજબૂત છે, તો ચોમાસું કેટલું મજબૂત રહેશે. 10 કે 12 આનીનું ચોમાસું રહેવાની વાત હતી, અને એ 12 કે 16 આની સુધી તો નહીં, 10-12 આનીના ચોમાસા મુજબ શું વરસાદમાં કાપ આવશે કે સારું ચોમાસું થશે? ત્યાં 4 દિવસમાં શું સ્થિતિ થશે? આગાહીઓ તો છે, એ પ્રયત્ન કરીશું. કેમ કે બંને બાજુથી જ્યારે પરિસ્થિતિ હોય, હજુ તો ખાતરની અછતની સમસ્યાઓ ઊભીને ઊભી છે. પૂરતું મળી નથી રહ્યું. નેનો ડીએપીની બોટલ ફરજિયાત અપાઈ રહી છે, એવી ઘણી બધી ફરિયાદો આજે પણ ઉઠે છે અલગ અલગ જગ્યાએથી. એ પણ સ્ટોરીઝ આવતી રહે. તો આમ તો 2 નહીં, 1થી વધારે સમસ્યા ઊભી થઈ છે. અને ઉપરથી અચાનક જ જ્યારે ભારે પવન સાથે વરસાદ આવે, તો સવારે ખબર પડે કે થયું શું. આજે ઘણી જગ્યાએ જોયું, ઘણી જગ્યાએ લોકોએ જીવ પણ ગુમાવ્યો. તો આગાહી, આ જૂન મહિનો ચોમાસાની દ્રષ્ટિએ કેવો રહેશે? 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. પરેશ ગોસ્વામી જોડાશે, હવામાન નિષ્ણાંત, અને મધુભાઈ ધોરાજીયા, પૂર્વ કૃષિ અધિકારી. બંનેનું સ્વાગત છે. પરેશભાઈ, આપથી શરૂઆત કરી. આમ તો 1થી વધુ મુશ્કેલીઓ એક સાથે આવી છે. ખાતરનું એટલા માટે, કેમ કે ખાતરમાં ઘણી જગ્યાએ જેટલી જરૂર છે એ પ્રમાણે રિલીઝ થતું નથી. હવામાનની આગાહીથી શરૂ કરીએ. ગઈકાલે રાત્રે જે થયું, પ્રી મોન્સૂન એક્ટિવિટી શું કહે છે? આમ તો આગાહી છે 4 તારીખ સુધીની, પણ જૂન મહિનામાં વરસાદ કેવો રહેશે
કેટલો રહેવાની સંભાવના છે? જે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હતી એ મુજબ આગાહી મુજબ પવન ફૂંકાયો પણ ખરા, કે આ પ્રકારની સ્થિતિ આપણને આવનાર અમુક દિવસોમાં પણ જોવા મળશે? રણભાઈ, ચોક્કસથી આમ જોવા જઈએ તો અત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સમયગાળો ચાલી રહ્યો છે ને સ્વાભાવિક રીતે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. એના ભાગરૂપે છેલ્લા 2-3 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યા છે ને એમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે, એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી રહ્યા છે. એક પ્રકારના તોફાની વરસાદ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં મોટા ભાગે તોફાની વરસાદ જોવા મળતા હોય છે. જોકે મોટા ભાગે એવું બનતું હોય છે કે દર વખત પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં દક્ષિણ ગુજરાત અને વધારે પડતા સૌરાષ્ટ્રના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. આ વર્ષે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી છે અને હજુ આવનારા 2 દિવસ સુધી, આવતીકાલે 3 તારીખ અને પરમ દિવસે 4 તારીખ, એમ 2 દિવસ સુધી હજી અલગ અલગ વિસ્તારની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. જેમાં વધારે પડતા અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે એવા વિસ્તારની વાત કરવા જઈએ તો વાવ-થરાદના અમુક વિસ્તારો છે, બનાસકાંઠા અને પાટણ જિલ્લો, આ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના અમુક વિસ્તાર એવા છે કે તેમાં પણ હજુ આવનારા 2 દિવસ સુધી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે. એ સાથે કચ્છ જિલ્લાના જે પૂર્વ ભાગો છે એટલે કે રાપર તાલુકો છે એની અંદર પણ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. જેવી રીતે પાછળના લગભગ 48 કલાકની અંદર જે વિસ્તારોમાં તોફાની વરસાદ જોવા મળ્યો એ જ પ્રકારનો તોફાની વરસાદ છે એ કચ્છ જિલ્લાના રાપર તાલુકાની અંદર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તાર છે જેમ કે મોરબી સુરેન્દ્રનગરના વિસ્તાર હોય, બોટાદના અમુક વિસ્તાર છે, લીંબડી ચોટીલાથી લઈને જે અમદાવાદ સુધીના વિસ્તાર છે, બગોદરા, બાવળા વગેરે, એ તમામ વિસ્તારની અંદર પણ 2 દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. એટલે આમ હજુ પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો, મધ્ય ગુજરાતના જે અમુક વિસ્તારો છે, વિરમગામ, સાણંદ હોય, અમદાવાદના અમુક વિસ્તાર છે, આણંદ, નડિયાદ જેવા વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર હજુ 2 દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. 5 તારીખથી આપણે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ હળવી પડશે, બિલકુલ બંધ નહીં થાય પણ હળવી પડશે. હળવી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, એમાં એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા નોંધાશે, પણ 2 દિવસ સુધી હજુ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે. ખાસ કરીને આ પવન સાથે વરસાદ પડે છે એટલે એક પ્રકારે મિની વાવાઝોડું હોય એ પ્રકારનો માહોલ થઈ જાય છે અને છાપરાઓ ઉડે, હોર્ડિંગ ઉખડી પડે, આ પ્રકારના માહોલો સાથે વરસાદ છે એ હજુ આવનારા 2 દિવસ સુધી કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમને દેખાય. 2 સંલગ્ન સવાલો છે. એક તો તમે કહ્યું ને કે પહેલા દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રમાં આ રીતે ભારે પવન ફૂંકાય, પ્રી મોન્સૂન એક્ટિવિટી આ પ્રમાણે જોવા મળતી હતી. આ વખતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં જોવા મળી છે. આ પેટર્ન બદલાવા પાછળનું કારણ શું અને શું સૂચવે છે? બીજું, હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી હિસાબથી વરસાદ શું એટલો થશે કે ઘણી જગ્યાએ વાવણી પણ થઈ જાય, અથવા તો મોટાભાગના વિસ્તારોએ હજુ વાવણી માટે રાહ જોવી પડશે 15 પછી 20 પછી? કેમ કે આ એક બહુ સામાન્ય સવાલ છે જે લાખો લોકોના દિમાગમાં અત્યારે થઈ રહ્યો છે કે શું વરસાદ પડશે તો એટલો પડશે કે વાવણી કરી નાખીએ, કે પછી હજી મજબૂત વાવણીની રાહ જોવા જેવી છે મોટાભાગના વિસ્તારોમાં? ચોક્કસથી પ્રવીણભાઈ, પહેલી વાત તો એ છે કે અત્યારે જે વાવણીની વાત છે, આમ તો ઘણા ખેડૂત ભાઈઓને જે પાણીની વ્યવસ્થા છે એની ઓરવીને વાવેતર કરી દીધું છે અને જો કોઈ વિસ્તારની અંદર 2.5 ઇંચ આસપાસના વરસાદ પડે, જમીન જો પૂરી પલળેલી હોય તો વાવણી કરવામાં કશો વાંધો પણ નથી. પણ મોટા ભાગે આમાં એવું થતું હોય જે તોફાની વરસાદ હોય, એકદમ ટૂંકા ટાઈમની અંદર વધારે વરસાદ પડી જતો હોય એટલે જમીનમાં પાણી ઓછું ઉતરે અને જમીન ઉપરથી પાણી દળીને પસાર થઈ જતું હોય એટલે ઘણી વખત જમીન પૂરી પલળતી નથી ને ઓછો વરસાદ હોય તો વાવેતર ન પણ કરવું જોઈએ. એટલે ખેડૂતોએ આમાં ખાસ ધ્યાન એ રાખવું પડશે કે આપણે જો વરસાદ પડે છે તો વરસાદ પડ્યા પછી આપણે જમીનમાં અંદર કેટલું પાણી ઉતર્યું છે, જમીન પૂરી પલળી છે કે એ ખાસ જોવાનું રહેશે. જો પૂરતો વરસાદ હોય તો જ વાવેતર કરવું. બીજી વાત છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ચોમાસા ઉપર શું અસર પડશે? તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એક સામાન્ય રીતે જોવા જઈએ તો આ સમયની અંદર દર વર્ષે થતી જ હોય ને, આની કોઈ નેગેટિવ અસર છે ચોમાસા ઉપર નથી. ના, ભૌગોલિક રીતે જે વિસ્તારો બદલાયા છે ઉત્તર અને મધ્ય ગુજરાત, જે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં જોવા મળે, તો એ પેટર્ન શું સૂચવે છે? ના પણ એવું સમજી ગયો પ્રવીણભાઈ, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ છે એટલે આમાં એવું પણ નથી કે ભૂતકાળમાં ક્યારેય નથી થઈ. ઘણી વખત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થતી હોય છે પણ મોટા ભાગે સૌરાષ્ટ્રમાં થતી હોય. અને જે વર્ષે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ એ વર્ષે પણ ચોમાસા ઉપર કોઈ એની નેગેટિવ અસર નથી પડી. એટલે આમાં ચોમાસા ઉપર કોઈ નેગેટિવ અસર પડે
એવું ક્યાંય માનવાની જરૂર નથી કે એનાથી કોઈ ડર રાખવાની જરૂર નથી. હા, એક ચોક્કસ વાત છે પ્રવીણભાઈ કે જે છેલ્લા 2-4 વર્ષથી જે વર્ષ ખૂબ સારા થતા હતા અને 100% કરતા વધારે વરસાદ પડતા હતા, જેમાં ગત વર્ષની વાત કરવા જઈએ વર્ષ 2025ના ચોમાસા દરમિયાન આશરે એવરેજ ગુજરાતભરની અંદર 109% સુધીનો વરસાદ વરસ્યો હતો. બની શકે કે આ વર્ષે જે વરસાદ છે એની માત્રા ઓછી રહે, એટલે લગભગ અલગ અલગ બધા નિષ્ણાતોને એવું માનવું છે ને વ્યક્તિગત હું પણ એવું માની રહ્યો છું કે 92% થી લઈને 95% સુધીનું ચોમાસું થાય તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 96% થી લઈને 106% સુધીના વરસાદ પડે એને સામાન્ય ચોમાસું કહેવાય. સામાન્ય ચોમાસું એ જ ખેડૂતના હિતમાં હોય. જો સામાન્ય કરતા વધારે વરસાદ પડે તો ખેતી પાકોમાં નુકસાની પણ આવતી હોય, જે ભૂતકાળની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ. પણ આ વર્ષે 92 થી 95% સુધીનો વરસાદ પડે એટલે એને નબળું વર્ષ ન કહી શકાય. ભલે ગયા વર્ષની સરખામણી ઓછા વરસાદ, પણ નબળું ચોમાસું નથી થવાનું, એવરેજ થવાનું છે. એનું પણ કારણ છે, આમ જોવા જઈએ તો આ વર્ષે હવામાન વિભાગથી લઈને અલગ અલગ નિષ્ણાંતોનું જે મત છે કે અલ્નીનો સક્રિય થશે, એટલે અલ્નીનો સક્રિય થવાની સંભાવનાઓ પણ ઘણી બધી છે આ વર્ષે. પણ અલ્નીનો સક્રિય થાય છતાં પણ આ વર્ષે આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ, જે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ રહેવાની શક્યતાઓ છે, જેને કારણે બંગાળની ખાડી કરતા પણ અરબ સાગરની અંદર વધુ સિસ્ટમો બનશે અને એને કારણે અરબ સાગરને કાંઠે આવેલા જેટલા પણ રાજ્ય છે, ટોટલ 5 રાજ્યોનો સમાવેશ થાય છે અરબ સાગરના કાંઠે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્યની અંદર ચોમાસું છે એ નબળું બિલકુલ નહીં થવાનું એવું અત્યારે અમારું પ્રાથમિક અનુમાન છે. પછી ઉત્તર ભારતના ભાગો અને પૂર્વ ભારતના ભાગો છે એમાં કદાચ અલ્નીનોની સ્થિતિને કારણે ત્યાં કદાચ નેગેટિવ અસર પડશે, પણ કમસે કમ આપણા ગુજરાતની અંદર સામાન્ય આસપાસ ચોમાસું રહેવાનું છે, એટલે ખેડૂતોએ બહુ ચિંતા કરવાની આમાં જરૂર મને લાગતી નથી. ઓકે, અંદરિયા બેલ્ટમાં પેટર્ન પણ બદલાય છે. ઘણી વખત વરસાદ એક સાથે વધુ પડી જાય છે. એક નવા ફેરફારો છેલ્લા 5 કે 10 વર્ષમાં આવ્યા છે અને એ નુકસાની પણ નોતરે છે. મધુભાઈ દોરાડિયા છે. મધુભાઈ, એક તો પ્રી-મોન્સૂન એક્ટિવિટી છે, ઉપરથી 5 વાગ્યે તમે એપીએમસી પહોંચી જાઓ અને જે એક 75 મણવાળો જે સાબરકાંઠામાં હિંમતનગરમાં ટ્રેક્ટરો દેખાઈ રહ્યા છે, મહીસાગરમાં ટ્રેક્ટરો દેખાઈ રહ્યા છે, તો આ રાતોરાત પરિપત્ર ખરીદીનો કરવાનો મતલબ શું? મેસેજ તો આવી ગયો છે, આમાં કોઈ સંકલનનો અભાવ છે કે કારણ બીજું છે? પ્રવીણભાઈ, પ્રથમ તો જ્યાં વિધાનસભા જે ખંડિત થાય, સંખ્યા ખંડિત થાય, એવા શ્રી યોગેશભાઈને શ્રદ્ધાંજલિ, ખેડૂતો વતી શ્રદ્ધાંજલિ પાઠવું છું. હવે વાત રહી આ જે ખેડૂતો માટે જે એપીએમસી માં પહોંચી જાય અને રાતોરાત પરિપત્ર બદલાઈ જાય, તો આવું તો લગભગ એ પરિપત્ર રાતોરાત પરિપત્ર થવાનું જે છે ને એ ચાલુ જ છે. ખેડૂતો માટે કોઈ પણ નિર્ણય ખેડૂતો માટે લેવાનો હોય તો એ રાતોરાત એ ખેડૂતોનું નુકસાન કરશે. આ જે કપાસની જે છે ને આયાત જે થઈ રહી છે, એ કપાસની આયાત માટે પણ જે ડ્યુટી હતી એ ડ્યુટી એ ઘટાડી અને 11% જે છે ને એ કાઢી નાખવાના એ નિર્ણય આજે રાતોરાત લેવાય છે. એટલે આ ખેડૂતો માટે આ સરકારશ્રી પાસે કોઈ પણ આયોજન હોય એવું લાગતું નથી. કારણ કે જે આજે એમએસપી શા માટે? એમએસપી હંમેશા સિઝન ચાલુ થાય અને ખેડૂતોને પ્રોત્સાહન મળે, વધારે વાવેતર થાય, એટલા માટે સિઝન ચાલુ થાય ત્યારથી જ એમએસપી ના ભાવ એ ડિક્લેર કરવાની જે એ પ્રક્રિયા છે અને કેટલું ખરીદ કરશે એ પણ એ જાહેર કરતા હતા. એને બદલે આજે આ ખેડૂતો માટે એ એમએસપી ના ભાવ ક્યારે ડિક્લેર થાય એ પણ એ કોઈ નક્કી નથી. અને કેટલા નહીં, એમ તો આ ખરીફ સિઝનમાં અત્યારથી એડવાન્સમાં થઈ ગયા છે, પણ રવિ સિઝનમાં કે જે હજી આજે બાજરી અને બાજરો કે પછી મકાઈમાં શું વાંધો પડ્યો છે? આ માપદંડ ઘટાડવામાં કેમ આવ્યો? કેમ કે આ જેની પાસે સ્ટોક પડ્યો છે, વરસાદ પહેલા કદાચ સમયસર પહોંચી જાય એ પેલી પ્રાથમિકતા હશે. બાકી એપીએમસી બહાર ખુલ્લામાં જ્યાં વ્યવસ્થા નથી, શું છે સ્થિતિ આપણે બનાસકાંઠાના 2 એપીએમસીમાં જોઈ લીધું, થરાદ અને ડીસામાં. એટલે આ ખેડૂતો પાસે જે ટેકાના ભાવથી ખરીદ થાય આ વખતે કદાચ એ વહેલા થયા છે, પરંતુ કેટલો ખરીદ કરવાનો એ કોઈ પણ ડિક્લેર જથ્થો જે છે ને એ એડવાન્સમાં જે એ કરતા નથી. ખરેખર તો જે છે ને એ આજે પેલા 100 મણ ની 75 હવે જે છે ને 50 મણ આવશે. આ સરકાર પ્રાઇવેટ કંપનીઓને પ્રોત્સાહન આપવા માંગતી હોય એવું લાગે છે. જાહેર બજારમાંથી કંપનીઓ એ ખુલ્લામાં માર્કેટમાંથી એ ખરીદ કરી અને સરકાર જથ્થો જે છે એ સપ્લાય કરશે એવું લાગે છે. એટલે જથ્થો
એક બાજુ તમે ઇથોનોલ ની તમે વાતો કરો છો અને આજે મકાઈ છે તો મકાઈનો તમે 75 મણ તમે ખરીદ કરો તો તમારી પાસે જો સપ્લાય જો વધારે સપ્લાય હોય તો તમે આજે કંપનીઓને તમે આપી દો ને તમે. એટલે ખેડૂતોને શા માટે હેરાન કરો છો? આજે લઈને જાય છે યાર્ડ ની અંદર લઈને જાય છે અને લઈ ગયા પછી અને 75 મણનો ઠરાવ એ બતાવી દે. એટલે આ શું આ સરકાર છે? ખેડૂતો માટે હંમેશા કમસે કમ તમે જે એ સિઝન પહેલા દરેક જે કઈ તમે જેટલું ખરીદ કરવાનું હોય એનું જે પ્રાવધાન જે કઈ કરી અને એડવાન્સમાં તમારે જાહેર કરી દેવું જોઈએ કે જેથી કરી ખેડૂતોને કેટલું વાવવું કયો પાક વાવવો એ નિર્ણય લઈ શકે. નહીં, એટલી એડવાન્સની એક મિનિટ સાહેબ, એટલી એડવાન્સની વાત તો દૂર રહી. તમને 2 દિવસ પહેલા મેસેજ મળ્યો હશે કે આજે એટલે કે 2 જૂને મારો આટલા વાગ્યે વારો છે, મને મેસેજ, કારણ કે લિમિટેડ એટલે 35, 40, 50 એ પ્રમાણે જ બોલાવે છે સિસ્ટમેટિકલી. સવારે પહોંચે ને ખબર પડે કે પરિપત્ર બદલાઈ ગયો છે. આપણે જે એસ્ટિમેટની વાત કરીએ છીએ, સરકારને ખબર જ નથી કે આપણી પાસે સ્ટોકમાં કયો પાક કેટલો પડ્યો છે, કેટલું ખરીદવાની નક્કી થયું અને કેમ. હવે રાતોરાત તો ખબર નહીં હોય ને કે ભાઈ અનાજના ગોડાઉન તો ભરેલા છે. આ સમજાઈ નથી રહ્યું, આ વાત ગળે નથી ઉતરી રહી. આ બધું જે છે ને નાણાકીય સરકાર પાસે કેટલી નાણાકીયની સદ્ધરતા છે અને કેટલો જથ્થો છે આ બધું એના આધાર લેવાતો છે. પરંતુ આ એક ફાઇલ ની જે છે ને 2-3 જગ્યાએથી ફાઇલ ચાલતી છે. આજે પુરવઠાની ફાઇલ જે છે ને એ ચાલતી છે કે અમારી પાસે આટલા પૈસા છે એટલે અમે આટલો જથ્થો કરીશું. આજે ખેતીવાડી ખાતા પાસે જે છે ને એની પાસે એક ફાઇલ છે એટલે એમની પાસે છે કે સેન્ટ્રલ માંથી આટલી ગ્રાન્ટ આવવાની છે એટલે આટલો જથ્થો ખરીદ કરશું. એટલે આવા બધા નિર્ણયો છે, કોઈ સંકલન હોતું નથી, ખેડૂતો માટે કોઈ સંકલન હોતું નથી. એટલે એના હિસાબે આ બધા નિર્ણયો બદલાતા હોય છે અને પૈસા ન હોય એટલે ખેડૂતોના માથે ઠોકી જથ્થો આટલો લેશું. બાકી બધા તમારે એટલે વાત એવું છે કે આર્થિક સગવડ નથી. તમે એવું કહેવા માંગો છો કે આર્થિક સગવડ નથી? કેમ કે એક સામાન્ય એક સામાન્ય એ પણ થોડી વાત ક્લિયર કરી લઈએ કે આ ટેકાના ભાવે જ્યારે પાક લેવાય છે સામાન્ય દર્શકો માટે કે 100% નથી લેવાતું. એમાં પણ ધારાધોરણો હોય છે, માપદંડો હોય છે અને એ પેમેન્ટ મધુભાઈ ધોરાજીયા કેટલા સમયે મળે છે? તમે પાક વેચી દીધો, હા, એનું પેમેન્ટ તમારા ખાતામાં એટલે કે પાક વેચનાર MSP થી ટેકાના ભાવે એ કેટલા સમયે મળે છે? એ પેમેન્ટ તો કહેવાય છે કે જે છે ને એ 5 દિવસની અંદર પેમેન્ટ નાખી દેવાનું છે, પણ 5 દિવસમાં મળતું નથી. આપણે ગત સિઝન ની અંદર જોયું છે કે 3 મહિના સુધી ખેડૂતોના પેમેન્ટ આવ્યા નથી. એટલે આ બધું જે છે એ ખરેખર નાણાકીય પરિસ્થિતિને આધારે આ બધું એ નિર્ણયો બદલાતા હોય છે. કારણ કે ઉપરથી કેન્દ્રનો આદેશ હોય છે કે ભાઈ આટલો જથ્થો તમારે કરવાનો છે. હવે વાવેતર વિસ્તાર વધી જાય અને બધાનો લેવો પડે એટલે જે જથ્થો પણ જે છે એ મર્યાદિત થઈ જતો હોય છે. એટલે ખરેખર આવક સાહેબ જીએસટી ની 6,000-7,000 કરોડ સમથિંગ આવક આજે જ તમે ન્યૂઝ વાંચ્યા હશે. વેટની આટલી આવક, લમસમ 10,000 કરોડની આસપાસ આપણે આવક માની લઈએ, એમાં તો બમ્પર ઉછાળો આવ્યો છે. છતાંય તમે એમ કહો છો કે સરકાર પાસે આર્થિક સગવડ નથી. આવક છે, બધી હજી આવક થશે. એટલે આ બધી આવક ખેડૂતો પાસે વાપરવા માટેની આવક નથી, આ બધા ઉત્સવો ઉજવવા માટેની આવક હશે. એટલે ખરેખર ખેડૂતો માટે જો હોય ને તો આવા નિર્ણય જે છે રાતોરાત નિર્ણય ન બદલાય. અને ખેડૂતો માટે છે એ હંમેશા જે છે આજે ખેડૂતો આજે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એ ગામની અંદર જાય તો એ ખબર પડે કે આજે બિયારણ માટે જે પૈસા નહોતા નથી, ખાતર માટે ખાતર લેવા જાય તો ત્યાં લાઈનમાં ઉભું રહેવું પડશે, ડીઝલ માટે લાઈનમાં ઉભું રહેવું છે. આજે ખેડૂતોની પરિસ્થિતિ માટે કોઈ કરતા કોઈ જે હમદર્દી હોય એવું આજે જણાતું નથી. આજે પરેશભાઈ ખાતર માટે છે, ખાતરનો મારો પોતાનો દાખલો આપું છું કે ખાતર છે, એક ખાતરદારને 8 થેલી યુરિયા અત્યારે આપ્યું અને 8 થેલી આલો કઈ વાંધો નહીં, બીજી વખતે કદાચ જે સમયસર આવશે તો એ આપશે, આપણે અપેક્ષા રાખીએ છીએ. અને આજે ડીએપી છે તો ડીએપી પણ એ આધારના આધારે એ આપવાનું ચાલુ કર્યું છે. પણ એ પણ સારી બાબત છે, કારણ કે જેને જેટલું જોઈએ છે એટલું જે છે એ પ્રથમ તમે હપ્તો આપી દો. પરંતુ આ ખેતીવાડી ખાતા પાસે કોઈ કરતા કોઈ ભલામણ જે છે ને એ હોય એવું લાગતું નથી. કારણ કે તમે એક બાજુ સંશોધન એમ બતાવે છે કે કપાસની અંદર એ ફોસ્ફરસની જરૂર નથી, તો તમે કપાસની અંદર ફોસ્ફરસની જરૂર નથી તો નાઇટ્રોજનનો એ જરૂર છે તો નાઇટ્રોજનનો પૂરો જથ્થો તમે આપો. આ તો નથી નાઇટ્રોજનનો પૂરો જથ્થો આપતા, નથી ફોસ્ફરસનો જથ્થો પૂરો આપતા અને
કોઈ પણ જે છે એનાલિસિસ પૃથ્થકરણ કરે તો પૃથ્થકરણમાંથી એનાલિસિસ માટે તમે સેમ્પલ મોકલો તો આજે જે છે એ 3 મહિને તમારું એનાલિસિસ થઈને આવે છે. તો એ ખેડૂતોનો પાક પણ એ ઘરમાં આવી જાય છે. તો આજે આ ખેતીવાડી ખાતા પાસે કોઈ પણ ખેડૂતો માટે કોઈ પણ પ્લાનિંગ કે હોય એવું લાગતું નથી. ખરેખર તો જે ગામની અંદરથી જે કે 5-10 જે છે એ સેમ્પલ જે છે એડવાન્સમાં લઈ નહીં, એ સેમ્પલ એ ફૂડ વિભાગ જેવા સેમ્પલ હોય છે, આપણે જાણીએ છીએ. આ ઘણી વખત તમે તો અધિકારી રહી ચૂક્યા છો એટલે અંદાજો છે. સમયનો અભાવ છે. પરેશભાઈ, એક છેલ્લો સવાલ. આજે ખાતરવાળી વાત કહી અથવા તો આ પરિસ્થિતિમાં કદાચ કોઈ પણ આગોતરું આયોજન કરે, એ ખેડૂત 10 વીઘાનો ખેડૂત પણ આગોતરું આયોજન કરે, એ હિસાબથી એને ખાતર જોઈએ, એ હિસાબથી મજૂરો જોઈએ, એ હિસાબથી જે જૂનો પાક છે જાય સમયસર પૈસા હાથમાં આવે તો આ સિઝનમાં એ લગાવી શકે. પણ આમાં તો એવું છે કે બુંગળના 4 છેડા ભેગા થાય એમ નથી. ખરેખર પ્રવીણભાઈ જોવા જઈએ તો ખેડૂત એક નહીં પણ અનેક જગ્યાએ પીડાઈ રહ્યા છે, અનેક આફતોનો સામનો ખેડૂત કરી રહ્યા છે. જેવી રીતે જોવા જઈએ તો જો ખાતરની અત્યારે જરૂરિયાત હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. ખાસ કરીને અત્યારે જે પાયાના ખાતરની જરૂરિયાત હોય છે, એએસપી છે, ડીએપી છે, એનપીકે છે વગેરે, થોડા સમય પછી યુરિયાની પણ જરૂર પડશે. એટલે આ બધા જ ખાતરની જરૂર હોય ત્યારે ખેડૂતો લાઈનમાં ઉભે છે, ખાતર નથી મળતું. એટલે આની અંદર પણ ક્યાંય ને ક્યાંય સરકાર છે ક્યાંક નિષ્ફળ જઈ રહી છે. બીજા નંબરની અંદર અત્યારે જોવા જઈએ તો જેવી રીતે કોંડ થોડા દિવસ પહેલા આપણે વાંઢિયા ગામ હતું કચ્છનું કે ઇલેક્ટ્રિક પોલ નાખવાના છે તો એમાં પણ ખેડૂત ઝઝૂમી રહ્યો છે. અને હવે હમણાં આજે જે તમે અત્યારે વાત કરી રહ્યા છે બાજરી અને મકાઈની ખરીદીની, આજે જ મને મહીસાગર જિલ્લામાંથી ખેડૂતોના જે ફોન આવ્યા છે અને એમની જે રજૂઆત છે કે અમે તો ખૂબ અપેક્ષાઓથી જે તૈયારી કરી હતી કે અમારી જે પૂરેપૂરી જે મકાઈ છે અથવા તો બાજરી છે એ સરકાર ટેકાના ભાવે ખરીદી લેશે. પણ રાતોરાત આ જગ્યાએ જો કોઈ નિર્ણય આવી જાય, પરિપત્ર ચેન્જ થઈ જાય, પછી ઓછી ખરીદીની વાત આવે છે, એટલે આ એક પ્રકારનું મોટું મિસમેનેજમેન્ટ છે. અને આ મિસમેનેજમેન્ટ છે એ તંત્રનું છે ને તંત્રના મિસમેનેજમેન્ટને કારણે જે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને એમાં પણ અલગ અલગ જગ્યાએ જે નેનો યુરિયાનું ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યારે જે તમે ખાતરની વાત કરી રહ્યા છે તો નેનો યુરિયા છે જે ફોલિયર સ્પ્રે છે. આમ વાસ્તવમાં જોવા જઈએ તો કોઈ ટેકનોલોજીના આધારે એવું કહે કે અમે યુરિયાની જગ્યાએ નેનો યુરિયા બનાવી આપ્યું ને એ યુરિયાની બદલામાં ચાલશે, તો આ ખોટો પ્રચાર છે. કેમ કે જ્યારે યુરિયા ખાતર છે જે સોઇલ એપ્લિકેશન છે, જે દાણાદાર સ્વરૂપમાં આવે છે, જમીનમાં આપવાનું હોય છે, એ લાંબો સમય સુધી છોડને નાઇટ્રોજન આપવાનું કામ યુરિયા કરે છે. યુરિયાની અંદર 46% સુધી નાઇટ્રોજન હોય, ડીએપી હોય તેમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય. એનપીકે છે તો એની અંદર 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશનું પ્રમાણ હોય છે. આ બધા સોઇલ એપ્લિકેશન છે જે જમીનમાં રિલીઝ થાય અને પિયત આપીએ એટલે લાંબો સમય સુધી છોડને તત્વો આપવાનું કામ કરે. જ્યારે નેનો યુરિયા છે, ફોલિયર સ્પ્રે છે, માત્ર 2-4 દિવસ માટે ગ્રીનરી આપવાનું કામ કરશે, એનાથી વિશેષ કામ નથી આપતું. એટલે ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ એ ફિટ નથી બેસતું. અને એમાં પણ જો અત્યારે ડીએપી અને વગેરે ખાતરોની જે શોર્ટેજ હોય એની અંદર આ કંપનીઓ જે છે એના દ્વારા ડમ્પિંગ કરીને ફરજિયાત પ્રમાણે પણ ખેડૂતોને આ નેનો યુરિયા છે લેવા માટે ફરજ પાડવામાં આવે છે. તો આની અંદર પણ સરકારે થોડુંક ધ્યાન આપવું અને એવો કોઈ પરિપત્ર નથી, એવો કોઈ નિયમ નથી. પૂર્વ કૃષિ મંત્રી વિધાનસભામાં કહી ચૂક્યા, છતાંય ખુલ્લેઆમ થઈ રહ્યું છે. પ્રવીણભાઈ, પરિપત્ર નથી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જયારે કૃષિ મંત્રી હતા ત્યારે વિધાનસભાની અંદર બોલી ચૂક્યા છે. પણ બોલેલું કેટલું પાડવામાં આવે એ ખૂબ મહત્વનું છે. આમ જોવા જઈએ તો મોટા ભાગની કંપનીઓ જે ડીએપી દાખલા તરીકે નર્મદા હોય, સરદાર હોય વગેરે જે આ સહકારી મંડળીઓ છે એક પ્રકારની, આ કંપનીઓ દ્વારા જે ખાતર ડીલરને મોકલવામાં આવે છે ત્યાં જે ડીલરો છે એના વિક્રેતાઓ છે એની જે 35 ટન કે 50 ટનની જે ગાડી આવતી હોય, ટ્રક આવતી હોય, એનું લોડ થાય એમાં ફરજિયાત પ્રમાણે અમુક પેટી છે નેનો યુરિયાની મોકલી દેવામાં આવે. અને જો એ ડીલર છે નેનો યુરિયા નથી ખરીદતા તો એમને સપ્લાય આપવામાં આવતી નથી. એટલે એક પ્રકારનું ડમ્પિંગ થઈ રહ્યું છે. ઉપરથી કંપનીઓ ડીલરને ડમ્પિંગ કરે, ડીલરો છે ખેડૂતને ડમ્પિંગ કરે છે અને અંતે ખેડૂતો ભોગ બને છે. અને આ જ પરિસ્થિતિ છે ને કે ફરજિયાત લો ત્યાં આપે તો કે અમને તો ફરજિયાત આપે, અમારે તો વેચવું ને અમે 1,12,000 થોડા કરીએ, અમે ધંધો કરવા બેઠા છીએ. અને ધંધામાં 1,12,000 ન થાય, 1,12,000 થાય તો શટર ડાઉન થઈ જાય. તો આ નિયમો છે, નિયમો આવું કોઈ છે નહીં, છતાં પણ બોલે એના બોર વેચાય. એ કહેવત છે ને, એ વેચાય કે ન વેચાય, પરંતુ નેનો ડીએપી ની બોટલ કોઈ નિયમ વગર ફરજિયાત વેચાઈ રહી છે. આ વાસ્તવિકતા છે. અત્યારના કૃષિ મંત્રી ભાવનગરના છે ને, આઈ થિંક પેલા રાઘવજીભાઈ હતા, જીતુભાઈ વાઘાણી, જીતુભાઈને પણ ખબર હશે. તો અપેક્ષા રાખીએ કે નિયમ ના હોય અથવા તો ખરેખર તકલીફ છે તો એ વાત કરી દેવામાં આવે કે આપણી પાસે
થોડી અત્યારે અછત છે, અથવા તો કેમ કે જે 3 મહિના મોલ જુએ છે એને ખબર હોય છે કે દાણાદાર જે ખાતર હોય છે અથવા તો સ્પ્રે બંનેમાંથી, કારણ કે પૈસા તો એ ચૂકવે છે ને, બંનેમાંથી રિઝલ્ટ કોણ આપશે? જોઈએ આ રાતોરાતનો પરિપત્ર કેમ થયો, ધમધડા વગરનો, તેનાથી હેરાન તો નિશ્ચિત થઈ રહ્યા છે. અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારે નુકસાનદેહની સ્થિતિ ન આવે સરકાર માટે પણ સારું છે, અને બાકી ખેડૂત માટે તો છે જ. ખુલ્લા આકાશ નીચે છે. અપેક્ષા રાખીએ કે બહુ નુકસાનીની સ્થિતિ ન આવે અને એટલીસ્ટ આ ટેકાના ભાવે થોડું સમયસર બધું થાળે પડી જાય. ધન્યવાદ પરેશભાઈ ગોસ્વામી અને મધુભાઈ ધોરાજીયા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.